સોમનાથ મંદિર કોરિડોર મુદ્દે મુખ્યમંત્રીની મહત્વની બેઠક। પ્રભાસ હિત રક્ષક સમિતિ સાથે મુખ્યમંત્રીએ મહત્વની બેઠક કરી। સોમનાથ સર્કિટ હાઉસમાં મુખ્યમંત્રીએ આ બેઠક બોલાવી। પ્રભાસ હિત રક્ષક સમિતિના 10 થી વધુ સભ્યો આ બેઠકમાં ઉપસ્થિત। સમિતિના આગેવાનોએ મુખ્યમંત્રી સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી। મંદિર ટ્રસ્ટમાં સચિવ યોગેન્દ્ર દેસાઈ સામે સમિતિનો આક્રોશ જોવા મળ્યો। યોગેન્દ્ર દેસાઈની નિયુક્તિ બાદ ગામ અને મંદિરનો નાતો તૂટ્યો છે તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। તો સોમનાથ મંદિર કોરિડોર મુદ્દે મુખ્યમંત્રીએ મહત્વની બેઠક કરી। એમનો ઉપદેશ એવો હતો કે જે કોરિડોર બની રહ્યો છે, કોરિડોરની જે યોજનાઓ આવી છે એમની સામે ગામનો અતિશય વિરોધ હોય કે જેના કારણે અમે સીએમ સાહેબને રજૂઆત કરી કે ભાઈ સોમનાથ ટ્રસ્ટ અને ગામ બે અલગ અલગ થઈ ગયા છે, તો એમના જે વહીવટકર્તા છે